આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવવાનો જે આખો વિવાદ છે, ધજા ફરકાવનારા બે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી। સમગ્ર મામલે ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથગીરી બાપુએ નોંધાવી છે એફઆઈઆર, એટલે કે ફરિયાદ નોંધાવી છે। જૈન અનુયાયીઓ દ્વારા ઓગડ શિકાર પર અનઅધિકૃત હક સ્થાપિત કરવાનો આરોપ છે। ગોરખનાથ અને દત્તાત્રેય ટૂંક વચ્ચે આવેલ ઓગડ ટૂંક પર આ ઘટના બની હતી। જૈન અને હિન્દુ ધર્મ વચ્ચે દ્વેષ ફેલાય તેવા પ્રયાસ થયા હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે। મહાશિવરાત્રી સમયે બંને ધર્મ વચ્ચે દ્વેષ ન ફેલાય તે માટે પોલીસ એક્શન મોડમાં છે। પાદુકા સાથે પણ છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું। સાથે જ હવે આ મામલે ઓગડ ટૂંક પર પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે। બે સફેદ કપડાં પહેરેલા યુવાનો છે એ આ ધ્વજા લગાવવાનું કાર્ય કરેલું અને નીચેથી છે એ આ ફ્લેગ છે ચોરી છુપીથી ઉપર લઈ જઈ અગાઉથી ગુનાહિત કાવતરું રચી આ પ્રકારનું કૃત્ય કરી દિગંબર જૈન સમાજ તથા નાથ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે જે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે। આથી આ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણ મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો। થોડા દિવસ પહેલા ઓગડ શિખર પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવાઈ હતી અને સૂત્રોચ્ચાર કરાયા હતા। ઉલ્લેખનીય છે કે ઓગડ શિખર પ્રત્યે નાથ સંપ્રદાયની વિશેષ આસ્થા જોડાયેલી છે। આ જગ્યા ગોરખનાથજીના દલીચાની જગ્યા હેઠળ રજીસ્ટર છે। ત્યારે નાથ સંપ્રદાયના સંતોમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળ્યો અને તેમણે આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી છે। સાથે જ બહારથી અન્ય સંપ્રદાયના ધર્મગુરુ આવી કોમી વૈમનસ્ય ફેલાવતા હોવાનો આરોપ લગાવ્યો। ગમે તેમ કરીને ભવનાથ તળેટી ભવિષ્યમાં જૈન તળેટી બની જાય તે પ્રકારનું આ લોકોનું પ્યોર આયોજન છે અને એ આયોજન પ્યોર એ લોકોનું ધાર્મિક છે અને એ લોકો એની દ્રષ્ટિની અંદર આ નૈતિકતા સમજે છે જે હિન્દુઓ સમજી શકતા નથી। તો આવા લોકો ઉપર આવી નાની નાની જે ઘટનાઓ, આમ તો નાની નહીં પણ વિશેષ ઘટનાઓ બનાવે છે, તો ખરેખર લોકોમાં હિન્દુઓએ જાગવાની જરૂર છે કે જૈનો આપણે જેને આપણા કહીએ છે નહીં અને આની માટે સાધુ સંતોએ જાગવાની જરૂર છે। લોકોને ઉપર જઈને પૂજા કરવા અને ઝંડા લગાવવા અને એવા બધા જે વિષયો છે એ ઉશ્કેરણી કરવામાં આવે છે। એટલે અમારી વિનંતી છે કે આવા જે લોકો છે અને જે ઉશ્કેરવા વાળા જે એમના આચાર્યો છે એના પર કડકથી કડક કાર્યવાહી થાય એવી નાથ સંપ્રદાયની અને ગિરનારના જે સાધુઓ છે એમની વિનંતી છે। એક તરફ જૂનાગઢમાં ભવનાથનો મેળો નજીક છે અને બીજી તરફ આ ઘટનાને પગલે તંગદિલીનો માહોલ સર્જાયો। ત્યારે મેળા ખાતે જૈન અને હિન્દુ સંપ્રદાયમાં કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસ એક્શનમાં છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા। દિવસો પહેલા એક જે ઘટના જે બની હતી કે જે ગિરનાર પર્વત ઉપર આવેલ ઓગડનાથ ટૂંક કહેવામાં આવે છે ત્યાં જૈન શ્રાવકો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો છે। આવો જ્યારે નાથ સંપ્રદાયના સાધુ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આપને જે દ્રશ્ય બતાવું છું જે ગિરનાર પર્વતના છે કે જે ગિરનાર પર્વત ઉપર આ જે ઓગડનાથ ટૂંક કહેવામાં આવે છે ત્યાં ધ્વજ ફરકાવી અને ત્યાં લખાણ કરવામાં આવ્યું તે બે અજાણ્યા શખ્સો જે સફેદ કપડામાં જોવા મળ્યા છે તેઓએ ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા। આ તમામ બાબતે પોલીસે નાથ સંપ્રદાયના સાધુ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે ભવનાથ પોલીસ સ્ટેશનમાં, તેમની ફરિયાદ બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે પણ જ્યારે આ જે ઓગડ ટૂંક છે ત્યાં સાધુઓને સાથે રાખી અને પંચ રોજકામ પણ કરવામાં આવી છે। આના તમામ બાબતે જ્યારે નાથ સંપ્રદાયના સાધુ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બે ધર્મ વચ્ચે જે વૈમનસ્ય વારંવાર ફેલાવવાનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેમને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।